આજે કયા નાટક અને આપનો પરિચય? મારો પરિચય આપું તો હું બ્રિજેશ બૌદ્ધ અને હું ગુજરાતી નાટકો, ફિલ્મો અને સિરિયલ્સમાં કામ કરું છું. છેલ્લા 10 વર્ષથી ફિલ્મમાં સંકળાયેલો છું અને આજે ઠાકોરભાઈ દેસાઈ હોલ અમદાવાદ ખાતે અમારું નાટક છે સસરા સદ્દર તો જમાઈ હતા. અત્યાર સુધીમાં તમે કેટલા નાટકોમાં કામ કરેલું છે? 10 વર્ષની અંદર મેં ઓલમોસ્ટ 39 નાટકો કર્યા છે અને અત્યારે અમારું નવું નાટક એક ચાલી રહ્યું છે, જે 40મું મારું નાટક છે. આજે વિવેક્ષા પ્રોડક્શન નાટ્યોત્સવ ત્રીજો એ બિગેસ્ટ ગુજરાતી નાટકનો નાટ્યોત્સવ કહેવાય. એમાં તમે કેટલા નાટકમાં કામ કરી રહ્યા છો? નાટ્યોત્સવની જ્યારે શરૂઆત થઈ, નાટ્યોત્સવ 1, નાટ્યોત્સવ 2 અને નાટ્યોત્સવ 3, એમાં ઓલમોસ્ટ હું 2 નાટકોમાં અત્યારે કામ કર્યું છું. અને આપણે જે કહ્યું જે પ્રમાણે કે નાટકોનો ઉત્સવ કહેવાય તો સાચી વાત છે, કેમ કે એક અઠવાડિયું સળંગ 8 દિવસ અલગ અલગ 8 નાટકો એક સાથે એક જ મંચ પર ભજવાય એ બહુ મોટી વાત છે. અને કદાચ એવું જ કહી શકાય કે આવો નાટ્યોત્સવ પહેલો વ્યક્તિ કરી રહ્યો છે. તો મારા વતી તો હું એટલું જ કહીશ કે આ નાટક અમે આજે જે પ્રમાણે તૈયારી કરી છે એ પ્રમાણે ઓડિયન્સને તો મજા આવવાની જ છે, સાથે સાથે અમે પણ એન્જોય કરીએ છીએ અને તમે પણ આવો અને એન્જોય કરો. નાટ્યોત્સવ 3.0. થેન્ક યુ. મારું નામ ભાર્ગવ પરમાર છે. હું છેલ્લા 7-8 વર્ષથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થિયેટર ફિલ્ડ સાથે જોડાયેલો છું. આજે કયું નાટક ક્યાં ભજવાય? આજના નાટકનું નામ છે સસરા સદ્દર તો જમાઈ હતા. નાટ્યોત્સવ 3.0માં ઠાકોરભાઈ દેસાઈ પર ભજવાઈ રહ્યું છે. વિવેક્ષા પ્રોડક્શનનો આ ત્રીજો નાટ્યોત્સવ છે. શું કહેવું છે એ બાબતમાં તમારું? નાટ્યોત્સવ એટલે બંને રીતે જો જોવા જઈએ, 2 પર્સપેક્ટિવથી. એક ઇકોનોમિકલ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો બહુ જ બધી ટીમ હોય છે. એક નાટક પાછળ બહુ જ મોટી ટીમ જોડાયેલી હોય છે, પ્રોડક્શનથી લઈને, લાઇટ્સથી લઈને, ટેકનિકલથી લઈને, સેટથી લઈને. એટલે એક નાટકમાં લગભગ ઓછામાં ઓછા 25 લોકો સર્વાઈવ થતા હોય છે. એટલે જો ઇકોનોમિક પર્સપેક્ટિવથી જોવા જઈએ ને તો નાટ્યોત્સવ રહ્યું એ બહુ બધા લોકોનું ઘર ચલાવે. અને બીજી વાત છે, જો એન્ટરટેનમેન્ટ પર્સપેક્ટિવથી જોવા જાઓ તો લોકોને એક જ સાથે એક આપણે ફેસ્ટિવલ અલગ અલગ ફ્લેવરના દરેક નાટકોને માણવાનો મોકો મળે. કેવું લાગે છે તમને આ ફિલ્ડમાં કામ કરો? મને આ ફિલ્ડ બહુ ગમે છે. મને પોતાને આ એક્ટિંગ કરવી બહુ ગમે છે. એટલે હું ઘણા બધા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. ખૂબ મજા આવે. મારું નામ છે શિવાની ભટ્ટ. હું છેલ્લા 12 વર્ષથી નાટકો, ફિલ્મો અને એન્ટરટેઇનિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું. આ છે વિવેક્ષા પ્રોડક્શન્સનો નાટ્યોત્સવ 3.0. અગાઉ પહેલાં નાટ્યોત્સવ 1.0, 2.0 સર્જાયા હતા. એમાં પણ અમારા નાટકો હતા. આ નાટ્યોત્સવમાં પણ મારા નાટકો છે. ગઈકાલે હતું, આજે છે. આજનું નાટક વિશે વાત કરું તો આ એક સુપરહિટ, આમ એક પેકેજ કહેવાય ને એન્ટરટેનમેન્ટનું, એવું એક આખું પેકેજ છે કે જેમાં તમને એક મેસેજ મળે છે સારો, એક એવી મજા મળે છે કે હવે શું થશે, અને એક આમ એવું રિફ્રેશમેન્ટ નાટક છે. અને આ નાટકમાં મારો રોલ છે એક્ટ્રેસનો. એટલે હું છું એક્ટ્રેસ જ અને મારો રોલ પણ એક્ટ્રેસનો છે. એટલે મને વધારે મજા આવે છે આ કરવાની. દરેક નાટકમાં અલગ અલગ રોલ છે. દરેક નાટક એની રીતે કંઈક અલગ છે. આખા નાટ્યોત્સવમાં બધા જ નાટકો ખૂબ સુંદર છે, બહુ જ મજા માણવાવાળા છે. થેન્ક યુ. જગતમાં જે દર્શકો આપને પસંદ કરતા હશે એ કદાચ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા માટે ઉત્સુક હશે. મારી ગુજરાતી ફિલ્મો આવેલી છે. શેમાર ઉપર મારી 3 ફિલ્મો છે, તમે જોઈ શકશો. અત્યારે શેમાર ઉપર વાતમાં અદલા બદલી મારી વેબ સિરીઝ પણ ચાલે છે, જે મલ્હાર ઠાકર સર સાથે છે. એમના ડિરેક્ટર આ જ નાટકના ડિરેક્ટર છે કર્તવ્ય શાહ, અને રાઇટર પણ આ જ નાટકના રાઇટર છે ભાર્ગવભાઈ ત્રિવેદી. તો એને તમે ગમે ત્યારે માણી શકો છો શેમાર ઉપર. હું નીરવ પરમાર. હું સતત 10 વર્ષથી થિયેટર અને ફિલ્મો સાથે જોડાયેલો છું અને આજે અમારું જે નાટક છે એનું નામ છે સસરા સદ્દર જમાઈ અંદર, જેમાં હું સસરાનું પાત્ર કરી રહ્યો છું. કોમેડી અને સામાજિક પ્લે છે. વિવેક્ષા પ્રોડક્શનનો આ ત્રીજો નાટ્યોત્સવ છે, એના વિશે શું? વિવેક્ષા પ્રોડક્શનનો હું ખૂબ આભાર માનીશ કે દર વર્ષે આ રીતે એક નાટ્ય મહોત્સવ લઈને આવે છે, જેથી નાટ્ય રસિકોને પણ ખૂબ મજા આવે છે અને અમારા જેવા કલાકારોને પણ પરફોર્મ કરવાનો મોકો મળે છે. એટલે એમને ખૂબ ખૂબ આભાર. મારું નામ નિધિ ઉપાધ્યાય છે. હું છેલ્લા 15 વર્ષથી થિયેટર સાથે સંકળાયેલી છું. આ સિવાય મેં દૂરદર્શનની સિરિયલ અને ઘણા બધા અર્બન મૂવીઝ પણ કરેલા છે.
આજના નાટકમાં તમારો રોલ અને નાટક વિશે કંઈ કહેશો? આજે અમારું નાટક છે સસરા સદ્ધર તો જમાઈ હતા, જેમાં હું રીતુ નામનું કેરેક્ટર પ્લે કરી રહી છું. રીતુ બહુ જ આમ નટખટવાળીને એવી છોકરી છે જે એક છોકરાને પ્રેમ કરતી હોય છે અને ઘરેથી ભાગીને આવી જાય છે કે બસ મારે લગ્ન કરવા છે તારી જ સાથે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું બીજી જગ્યાએ મારા પપ્પા મારા મેરેજ કરાવી દેશે. અને બધી થોડીક કોમેડી થાય છે અને પપ્પા ઘરે આવે છે અને એ બધું ચાલ્યા કરે છે. પણ વધારે જાણવા માટે તમારે આ નાટક જોવા માટે આવવું પડશે. વિવેક્ષા પ્રોડક્શનના ત્રીજા નાટ્ય મહોત્સવ વિશે શું કહેવા માંગો છો? નાટ્યોત્સવ 1 અને નાટ્યોત્સવ 2ની સફળતા બાદ બહુ જ સારું કહેવાય કે ગુજરાતમાં આટલા સરસ નાટ્યોત્સવ રાખવાનું વિવેકભાઈ સાહસ કરે છે. અને હું ઘણા બધા નાટક કરી રહી છું વિવેકભાઈના અને મોસ્ટલી 10 વર્ષથી એમની સાથે સંકળાયેલી છું. આ નાટ્યોત્સવમાં પણ મારા 4 નાટકો છે. ગઈકાલે હતું સાસુ મારા સુપરસ્ટાર, આજે છે સસરા સદ્ધર તો જમાઈ હતા, કાલે છે લગનમાં લહેર છે મન વિવાઈને બેર છે અને 18 તારીખે લગન કર્યાને લોચા પડે. ગુજરાતી પ્રેક્ષકોને નાટક વિશે શું કહેવા માંગો છો? ગુજરાતી પ્રેક્ષકોને એટલું જ કહીશ કે નાટક જોવા જોઈએ. તમે લોકો મૂવી તો જુઓ જ છો અને અત્યારે એવું છે કે તમે લોકો વધારે સારું મૂવી માટે પણ પ્રતિસાદ આપી રહ્યા છો, પણ નાટક લાઈવ હોય છે અને એની પાછળ બહુ બધી મહેનતો સંકળાયેલી હોય છે. અમે 2 મહિના સુધી રિહર્સલ્સ કરીએ છીએ, ત્યારે આ 2.5-3 કલાકનું અમે લોકો નાટક પરફોર્મ કરીએ છીએ. ખાસ યંગસ્ટર્સને કહેવા માંગીશ કે તમે લોકો બધી ઇવેન્ટ્સમાં જાઓ છો અને કન્સર્ટમાં જાઓ છો, પણ તમારે નાટક જોવા માટે ખાસ આવવું જોઈએ, કારણ કે કોમેડીની સાથે સાથે જે અત્યારની જનરેશનને ખૂબ જ જરૂરી છે એવા મેસેજનો પણ સમાવેશ નાટકોમાં કરવામાં આવે છે. મારું નામ છે પ્રથા ટુકડિયા અને હું છેલ્લા 15 થી 17 વર્ષથી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું. નાટકો, ફિલ્મો, સિરિયલ્સ કરી રહી છું. આજે કયું નાટક ક્યાં છે? આજે અમારું નાટક છે સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર, ઠાકોરભાઈ દેસાઈ હોલમાં છે. નાટકના લેખક છે ભાર્ગવભાઈ અને ડિરેક્ટર છે કર્તવ્યભાઈ. અને આ નાટક બહુ જ સરસ રીતે લખાયું છે અને ડિરેક્શન થયું છે અને અમારી ટીમ એટલી અદ્ભુત છે ને કે અમને લોકોને બધાને સાથે મળીને કામ કરવાની બહુ મજા આવે છે. તમારા રોલ વિશે આ નાટક જણાવશો? મારો રોલ છે આમાં લીલી માસીનો, જેના ત્યાં ભાડુઆત તરીકે ટીનીઓ રહે છે અને ભાડું નથી આપતો અને હું વારે ઘડે ભાડું માંગવા જાઉં છું. અને ત્યાં આવે છે રીતુ, જેની ગર્લફ્રેન્ડ છે, એના ફાધર અને એની સિસ્ટર. અને એના પછી એક સિચ્યુએશનલ કોમેડી થાય છે, લોકોનું કરી નાખવાવાળો ટીનીઓ છે અને એના સસરા એને સરખી રીતે લાઈન પર લાવવાની જે મહેનત છે આખી એનું આખું નાટક છે. અને એમાં અમારા ભાર્ગવભાઈ આવે છે જે બિલ્લાભાઈનો રોલ કરે છે, એટલે એ અલગથી એક મજા કરાવડાવે છે. વિવેક્ષા પ્રોડક્શનના ત્રીજા નાટ્ય મહોત્સવ વિશે શું કહેવા માંગો છો? અરે એના માટે તો કહેવાનું શું, અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત. મારું નામ ભાર્ગવ ત્રિવેદી અને પરિચયમાં તો લેખક છું. નાટક, સિરિયલ, ફિલ્મ્સ વગેરે લખું છું. આજે જે નાટક છે એનું નામ? આજે મારું નાટક છે સસરા સદ્ધર તો જમાઈ અદ્ધર. સિટકોમ છે, સિચ્યુએશનલ કોમેડી છે, સામાજિક સંદેશ આપતું નાટક છે. વિવેક્ષા પ્રોડક્શનનો ત્રીજો નાટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવા નાટ્યોત્સવ વિશે આપ શું કહેવા માંગો છો? સતત ત્રીજો નાટ્યોત્સવ થઈ રહ્યો છે. વિવેક્ષા પ્રોડક્શન તો પરિવાર જેવું જ છે અને પરિવાર જ છે. નાટ્યોત્સવ સતત થતા રહેવા જોઈએ, જેથી અલગ અલગ કલાકારો, બધી જ ટીમના કલાકારો એક સાથે એક મંચ પર સતત અલગ અલગ પ્રકારના અલગ અલગ ઝોનરના નાટકો ભજવે, દર્શકો અલગ અલગ નાટક જોઈ શકે. દરેક અલગ અલગ લેખકના જુદા જુદા દિગ્દર્શકના નાટકો સ્ટેજ પર ભજવાય મંચ પર, તો એક ઉત્સવ બની જાય, મહોત્સવ બની જાય. તો નાટ્યોત્સવ તો થવા જ જોઈએ. વિવેક્ષા પ્રોડક્શનમાં કેટલા નાટકો તમે લેખો? વિવેક્ષા પ્રોડક્શનમાં મેં 4 નાટકો અત્યાર સુધીમાં લખ્યા છે. વિવેક્ષા પ્રોડક્શન સાથે સંકળાયેલા લગભગ મેં જેટલા પણ કમર્શિયલ પ્લે લખ્યા છે એ વિવેક્ષા પ્રોડક્શનમાં જ લખ્યા છે. બહુ સારું નાટક હતું, એન્ટરટેનિંગ હતું, ફેમિલી અને ઘણું હસવાનું છે અંદર. અને આ સારો ટાઈમ એમાં સ્પેન્ડ કર્યો અને કલાકારોની એક્ટિંગ બહુ સરસ હતી અને માણવા લાયક છે. એકવાર દરેક જણ જોવું જોઈએ, એમનો ઘણું રિફ્રેશમેન્ટ રહેશે પબ્લિક લાઈફમાં. આગળ બીજા નાટકો છે નાટ્યોત્સવમાં, તેમાં તમારી ઈચ્છા ખરી? 100% એમાં આવવાની ઈચ્છા કરી આ જોયા પછી કે આવું જ જોઈએ. અને ઘણું એન્ટરટેનિંગ નાટક રહ્યું છે અમારા માટે. કોમેડી નાટક છે. આગળ જે બીજા નાટકો છે હજુ આ નાટ્યોત્સવમાં, એ જોવાની ઈચ્છા કરી? આવશે? થોડીક તમે ફ્રીલી બોલો. કેવું લાગ્યું નાટક? બહુ સરસ. આગળ જે નાટ્યોત્સવમાં બીજા નાટકો છે એ જોવા આવવાની ઈચ્છા કરી? 100%.
નાટકમાં શું સારું લાગ્યું તમને? પૂરું નાટક આખું સારું લાગે. નાટક જોયું બહુ મજા આવી કારણ કે સીધી વસ્તુ અત્યારે ટીવી પિક્ચરો સિરિયલો જોઈને થાકેલા લાઈવ વસ્તુ સામે જોઈએ તો ઓર મજા આવે અને મજાની સાથે સાથે કંઈક ખબર પડે કે હકીકતની લોકો ગોલમાલ કરીને પૈસા કમાતા હોય છે તો એક ખબર પડી કે યાર નહીં કંઈક ધંધો હોવો જોઈએ તો થોડીક મજા આવે અને થોડી હસી મજાક કરી મજા આવે. અને ખરેખર એટલી બધી મજા આવી ને અમને આવા કોમેડી નાટકો જોવામાં ખરેખર આવીશું. અને કલાકારોનો સાથ બહુ સરસ છે. અમે બધાએ સારો સહકાર આપ્યો અને બહુ અમને એન્જોય બહુ જ કર્યો અમે બધાએ. સરકારે જે નાટકોત્સવનો 3.0નો જે શરૂઆત કરી છે પબ્લિક આજે ખૂબ ખુશ છે અને આ લોકો જે વિવેક શાહ પ્રોડક્શનવાળા જે છે એને જે નાટક પીસી રહ્યા છે એમાં પણ લોકોને ખૂબ મજા આવી ગઈ છે અને પિક્ચર જોવું એના કરતાં નાટક જોવું ઘણું બધું સારું હોય છે અને આનંદથી જ લોકો જોવે છે અને પેટ ભૂલીને હસે છે. થેન્ક યુ. એકચ્યુઅલી કોઈ પણ મૂવીઝ જો એના કરતાં ડ્રામામાં રિયલ જે કેરેક્ટર્સ જે એક્ટિંગ કરે છે એ જોવાની વધારે મજા આવે છે કારણ કે આ જે ડ્રામા છે અને એ લોકોની જે રિયાલિટી જે એ લોકોની જે એક્શન્સ છે એ જે મુમેન્ટ છે એ જે ટાઈમ આપી રહ્યા છે ને એ ઘણું પ્રશંસનીય છે કારણ કે એ લોકો આજે એક વસ્તુ છે મૂવી એકવાર થાય છે એ લોકોને એવરી ટાઈમ આપવો પડે છે એવરી ટાઈમ એની એ એક્ટિંગો રિપીટ કરવી પડે છે એટલા માટે નાટકને વધારે મહત્ત્વ આપવું છે. નાટક સારું હતું, કોમેડી સારી હતી. હવે આગળ જે હજુ બીજા નાટકો છે જોવા આવવાની ઈચ્છા ખરી તમારી? હા, પણ કાલે હું આવતો છું અને પરમ દિવસનું શું લાગ્યું નાટક તમને? નાટક સારું હતું, સમાજને સમજવા જેવું હતું અને દરેકને નાટકના નામ સારા છે અને અમને આગળ આવવાની ઈચ્છા છે. નાટક બહુ સારું હતું. નાટકોની રંગભૂમિની મજા જ આ છે કે લોકો પેટ ભરીને હશે અને દિલથી જે આર્ટિસ્ટો જે કામ કર્યું છે એ લોકોને સલામ છે. એક આર્ટિસ્ટોને આપણે વંદન કરીએ. એટલું બધું સરસ એ લોકોએ આર્ટ અને પોતાની ભૂમિકાઓ નિભાવે છે. એટલે આવા નાટકો આવતા રહે અને લોકો જોતા રહે એવું મારું મંતવ્ય છે. આ નાટ્યોત્સવમાં હજુ 5 દિવસ બાકી છે. બહુ સરસ. અમે લોકો ચોક્કસ આવશું આની અંદર, ચોક્કસ આવશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. કેવું લાગ્યું નાટક તમને? સરસ, ખૂબ જ મજા આવી. ફેમિલી સાથે જોવા એવું નાટક હતું ને બધાને બહુ જ આનંદ. હવે હજુ જે 5 દિવસ બાકી છે બીજા નાટકો છે જોવાની ઈચ્છા ખરી તમારી? આવા નાટકો જોવાની બહુ મજા આવે. ઘણું સરસ નાટક હતું. આવા સસરા હોવા જોઈએ જે જમીને દર લાવે. જમાઈ પણ એવા સારા હોવા જોઈએ. જબરજસ્ત સુપર હિટ નાટક હતું. બધાની એક્ટિંગ બી બહુ સરસ હતી અને અમને બધાની ખૂબ જ ગમી. બધાના સસરા આવા સદ્ધર હોય એવી આશા રાખ્યો. મજા આવી ગઈ જોઈને, હસી હસીને પેટ દુખી ગયું. તો હજુ આગળ બીજા 5 દિવસ આવા જ કોમેડી સારા નાટકો છે તો ફેમિલી સાથે આવવાની ઈચ્છા ખરી? ખરી ખરી. આવી. બહુ સરસ નાટક હતું, બહુ મજા આવી.